સુરતના ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક જ ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે। મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગના લોખંડના મોટા ટેકા ગોઠવી દીધા છે। આ ટેકા બિલ્ડિંગનો અંદર જ ગોઠવ્યા છે, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી છે। સુરત મેટ્રોના કામ દરમિયાન ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે આસપાસની ઇમારતોને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી। ત્યારે મેટ્રોની કામગીરી વચ્ચે ચોક બજારમાં આવેલા સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને પણ નુકસાન થવાની આશંકા વચ્ચે મેટ્રો અધિકારીઓએ તાત્કાલિક અગમચેતીના પગલાં લીધા છે અને ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં લોખંડની ગટર સાથેના મજબૂત ટેકા પણ ગોઠવી દીધા છે। આ ટેકા બિલ્ડિંગની અંદર જ રાખ્યા છે, જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી બની ગયું છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ અપાયો છે અને કર્મચારીઓ તથા અધિકારીઓને અને સુરક્ષિત સ્થળે શિફ્ટ કર્યા છે। મેટ્રોના કામને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે અને બિલ્ડિંગની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામો હાથ ધરાઈ રહ્યા છે। આ ઘટનાએ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અને આસપાસની ઇમારતોની સુરક્ષા અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી છે। પોલીસ અને મેટ્રો અધિકારીઓ સંયુક્ત રીતે બિલ્ડિંગની સુરક્ષા તપાસ કરી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને।